રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના વિવાદને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાઈકોર્ટે કલ્પક મણિયાર અને મિહિર મણિયારની અરજી ફગાવી। પ્રતિવાદીઓ તરફથી રજૂ થયેલ પ્રાથમિક વાંધાઓને ધ્યાનમાં લઈ અરજી ફગાવી। હાલના તબક્કે અરજી ટકવા પાત્ર નથી તેવું કોર્ટનું અવલોકન। જિલ્લા ચૂંટણી અધિકારીએ કલ્પક મણિયાર સહિત 4 ઉમેદવારના ફોર્મ રદ કર્યા હતા। तो राजकोट नागरिक बैंकनी चूंटणीना विवादने लईने आ समाचार। संवाददाता तेजस मेहता फोनलाइन पर जोड़ाया छे। तेजस, हाईकोर्टे कल्पक मणियार अने मिहिर मणियारनी अरजी फगावी छे, शुं वधु जाणकारी? जी, मुख्यत्वे जे अरजी करवामां आवी हती तेमां रिटर्निंग ऑफिसर तरफथी जे नॉमिनेशन फॉर्म रद करवामां आव्या हता ते खोटी रीते कराया छे ते प्रकारनी रजूआत कोर्टमां करवामां आवी हती ने आ बाबते कोर्ट हस्तक्षेप करे तेवी मांगणी कराई हती, परंतु रिटर्निंग ऑफिसर तरफथी अने बैंक तरफथी कोर्टमां प्राथमिक वांधो उपाडवामां આવ્યો હતો કે આ ઇલેક્શન પ્રોસેસ જ્યારે શરૂ થઈ ચૂકી છે તેવા તબક્કામાં જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય તેવા તબક્કામાં કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી। જ્યુડિશિયલ રિવ્યુનો જે સ્કોપ છે તે ઘણો લિમિટેડ હોય છે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી અને હાલ ન્યાયિક પુનરાવલોકનની કોઈ જરૂરિયાત નહીં હોવાનું કોર્ટની અંદર રજૂઆત કરવામાં આવી હતી। આની સામે અરજદાર પક્ષે પણ અલગ અલગ પ્રકારના ચુકાદાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા, પરંતુ હાલના તબક્કે આ અરજી ટકવા પાત્ર છે કે કેમ તે જ મુદ્દાને લઈને કોર્ટ નિર્ણય લેવા માંગતી હતી। કોર્ટે નિર્ણય લીધો છે કે હાલના તબક્કે આ અરજી ટકવા પાત્ર નથી અને તેવું નોંધતા કોર્ટે અરજી ફગાવી છે। મહત્વનું છે કે જે બાકીના મુદ્દાઓ છે તે ઇલેક્શન પિટિશનના સ્વરૂપમાં અથવા તો ઇલેક્શન પ્રોસેસ પૂર્ણ થાય તે બાદ પણ અરજીના સ્વરૂપમાં કોર્ટમાં લાવી શકાશે, પરંતુ હાલના તબક્કે આ અરજી ફગાવતા એ સ્પષ્ટ થયું છે કે રાજકોટ નાગરિક સહકારી બેંકની જે ચૂંટણી છે તેમાં જે કુલ 5 ઉમેદવારોના નોમિનેશન રદ થયા હતા, જે 2 ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા, તેમને કોર્ટમાંથી કોઈ રાહત નથી મળી। તેજસ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે સંસ્કાર પેનલના કોઓર્ડિનેટર વિબોધ દોશી જોડાયા છે ફોનલાઈન પર। વિબોધભાઈ, આપનું સ્વાગત છે। જે પ્રમાણે હાઈકોર્ટે કલ્પક મણિયાર અને મિહિર મણિયારની અરજી ફગાવી દીધી છે, હવે કઈ રીતની પ્રોસેસ રહેશે? અમારો પહેલેથી જે સંઘર્ષ હતો એ 10 લાખથી વધુ જે નાગરિક બેંકના થાપણદારો, સભાસદો, ગ્રાહકો એની આર્થિક સલામતી માટે હતો। એ સંઘર્ષ ચાલુ રહેશે અને ચૂંટણીના પરિણામો ગમે એ આવે કે હાઈકોર્ટની અંદર જઈ પરાજય થાય એનેથી અમારા આત્મવિશ્વાસમાં અને અમારી જે પ્રચંડ ઈચ્છા શક્તિ છે એમાં કશો જ ફેર નથી પડતો અને આ કૌભાંડો થયા છે એ હકીકત છે। દરમિયાનમાં ચૂંટણી આવી એટલે અમારા 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, 4 રદ થયા હતા। અમારે જ્યાં જ્યાં જેટલો પ્રયત્ન કરવો પડે એટલો કર્યો। એ વાત બિલકુલ સાચી છે કે હાઈકોર્ટે અમારી જે રીટ પિટિશન હતી એ કાઢી નાખી છે, એટલે 15માંથી જે અમારા 11 ઉમેદવારો છે એ પ્રચાર કરી રહ્યા છે। જી, આભાર વિબોધભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। તો રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના વિવાદને લઈ અને આ સમાચાર, હાઈકોર્ટે કલ્પક મણિયાર અને મિહિર મણિયારની અરજી ફગાવી દીધી છે। આપણી સાથે જિમ્મી દક્ષિણી, જેઓ રાજકોટ નાગરિક બેંકના ચેરમેન છે, તેઓ ફોનલાઈન પર જોડાયા છે। આપનું સ્વાગત છે। જે પ્રમાણે હાઈકોર્ટે પ્રતિવાદીઓ તરફથી રજૂ થયેલ પ્રાથમિક વાંધાઓને ધ્યાનમાં લઈ અને અરજી ફગાવી દીધી છે કલ્પક મણિયાર અને મિહિર મણિયારની, આપની પ્રતિક્રિયા? ખૂબ ખૂબ આભાર આપનો। કાયદાનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે અને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ સર્વેને આ શિરોમાની હોવો જોઈએ એવું માનું છું। જી, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે। તો પ્રતિવાદીઓ તરફથી રજૂ થયેલ પ્રાથમિક વાંધાઓને લઈ અને આ અરજી જે કરવામાં આવી હતી કલ્પક મણિયાર અને મિહિર મણિયાર તરફથી એ ફગાવી દેવામાં આવી છે। હાલના તબક્કે અરજી ટકવા પાત્ર નથી એવું કોર્ટે અવલોકન કર્યું।